આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન મથકમાં અને પોતાના મતાધિકારનો કરી રહ્યા છે ઉપયોગ અને ત્યાં અમિત શાહ પણ ઉપસ્થિત છે। આખરે તમામ મતદાનની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ અને હવે તેઓ મતદાન કુટીરની અંદર પહોંચ્યા છે કે જ્યાં પોતાનો મતાધિકારનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે। અમિત શાહ પણ ત્યાં પ્રસન્ન મુદ્રાની અંદર જોવા મળી રહ્યા છે। આપને જણાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે કરી રહ્યા છે મતદાનનું આ મહાકવરેજ આપ ટીવી9 પર નિહાળી રહ્યા છો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આખરે મતદાન તેમણે કર્યું છે અને મતદાન કર્યા બાદ તેઓ અહીં બહાર આવ્યા। મતદાન અને કર્યા બાદ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને અહીં જોવા મળી રહ્યા છે અને હવે મતદાન કરીને તેઓ બહાર નીકળી રહ્યા છે। આપને જણાવીએ કે આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મતદાનની પ્રક્રિયાઓને પૂર્ણ કર્યા બાદ મતદાન કુટીર પર ગયા અને ત્યાં તેમણે પોતાનો મત આપ્યો અને ત્યારબાદ હવે તેઓ પ્રસન્ન મુદ્રામાં આખરે બહાર નીકળી રહ્યા છે। તેમની સાથે અમિત શાહ પણ ઉપસ્થિત છે। આખરે મતદાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે બહાર દેખાઈ રહ્યા છે। આપને જણાવ્યું કે ટૂંક સમય પહેલા જ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। અમદાવાદના રાણીપ વિસ્તારની આ નિશાન સ્કૂલ છે અને આ મતદાન મથક ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતાધિકાર નો ઉપયોગ કર્યો છે અને મતદાન આપીને તેઓ બહાર નીકળી રહ્યા છે। તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ પણ ઉપસ્થિત છે અને આપણે ફરી એ દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ કે તેઓ જ્યારે મતદાન કરવા માટે અંદર પહોંચ્યા, મત આપીને હવે તેઓ બહાર નીકળી રહ્યા છે। અમિત શાહ પણ તેમની સાથે છે। પૂરતા સુરક્ષા બંદોબસ્ત સાથે તેઓ અહીં અત્યારે જણાઈ રહ્યા છે। આ બંને તસવીરો આપની સમક્ષ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન આપતા પહેલા તમામ જે પ્રક્રિયાઓ છે તે તેમણે પૂર્ણ કરી હતી। અહીં આવીને તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ પોતાનું ચૂંટણી કાર્ડ પણ દર્શાવ્યું અને તમામ જે મતદાનની પ્રક્રિયાઓ છે તે એક બાદ એક પૂર્ણ કરી હતી અને પોતાના મત આપવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરીને તેઓ બહાર નીકળ્યા અને બીજી તસવીરમાં આપ જોઈ રહ્યા છો મત આપ્યા બાદ તેઓ મતદાન મથકની બહાર આવ્યા છે અને તેમની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત છે। સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કારણ કે મતદાન મથક બહાર મોટી સંખ્યામાં લોકો પણ વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે બહાર આવ્યા છે અને ટેરવે કરેલું આ લોકશાહીનું તિલક સૌ કોઈને અત્યારે તેઓ દર્શાવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે મત આપ્યા બાદ પોતાની આંગળી પર જે મતદાન માટેનું ટેરવે કરેલું તિલક છે તે દર્શાવી રહ્યા છે અને સૌ કોઈનું અભિવાદન પણ તેઓ ઝીલી રહ્યા છે, કારણ કે મતદાન મથક બહાર અનેક લોકો પણ અહીં ઉપસ્થિત છે અને આ તમામ લોકો વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે અહીં મોટી સંખ્યામાં આવ્યા છે। પૂરતી સુરક્ષા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે અને બંને તરફ જે લોકો છે તેમને પણ પોતાની આંગળી પર મતદાન કર્યા બાદ જે તિલક કરવામાં આવ્યું છે તે દર્શાવી રહ્યા છે અને એ સાથે જ આપ જોઈ રહ્યા છો આ બંને તસવીરો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મત આપ્યો અને ત્યારબાદ મતની દાન કેન્દ્રની બહાર નીકળીને હવે તેઓ પરત ફરી રહ્યા છે। એ પહેલાં બંને તરફ જે અનેક સંખ્યામાં લોકો આવ્યા છે તેમનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે।